ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। દેશની પ્રતિષ્ઠિત IOCL કંપનીમાંથી રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી પંચર કરી કરોડોની ઓઇલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સંજય કુમાર નવીનચંદ્ર સોનીને મહેસાણા ખાતેથી તથા રમેશભાઈ વીરજીભાઈ વાછાણીને અમદાવાદ શહેર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપી સંજય કુમાર નવીનચંદ્ર સોની તથા તેનો સગો નાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની તથા તેના મિત્ર રમેશભાઈ વીરજીભાઈ વાછાણી તથા જીવો આજથી 1 માસ પહેલાં રાજસ્થાન બ્યાવર સાકેતનગરની સીમમાં આવેલ ખેતરમાંથી પસાર થતી IOCLની પાઇપલાઇનમાં પંચર કરી ફૂડ ઓઇલની ચોરી કરવાનું આયોજન કરી ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની ત્યાં આગળ જઈ સાગરીતો સાથે મળી રાત્રિના સમયગાળા દરમિયાન જમીનમાં ખાડો કરી IOCLની સલાયા મથુરા પાઇપલાઇનમાં પંચર કરતા હતા। કંપનીના કંટ્રોલ રૂમમાં અલાર્મ વાગતા કંપનીના ગાર્ડ આવી પહોંચતા પોતાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની તથા સાગરીતો ત્યાંથી નાસી ગયા હતા। ડીસીબી પોલીસને થોડા દિવસ પહેલાં એવી બાતમી મળી હતી કે જે બાતમીમાં રાજસ્થાન વિસ્તારમાં સાકેતનગર પોલીસ સ્ટેશનની હદમાં IOCL કંપનીની જે પાઇપલાઇન આવે છે ઓઇલની એમાં કાણું પાડી અને ચોરી કરતી ગેંગની માહિતી મળેલ। જે માહિતીને આધારે ગત રોજ 17 તારીખના રોજે આરોપી સંજય સોની અને રમેશ વાછાણી આ બે આરોપીઓની પોતાની એવી એમો છે કે જે પાઇપલાઇન જતી હોય અને નીચે 6 થી 7 ફૂટનો ખાડો ખોદી એમાં પંચર પાડી અને ઉપર વાલ લગાવી અને ઓઇલની ચોરી કરતા હોય છે। આ પ્રકારની ચોરી કરવા માટે એ લોકોએ તૈયારી કરી અને ચાલુ કરતાં જ જે IOCLની પાઇપલાઇન છે એમાં કાણું પાડતા એલાર્મ વાગ્યું હતું કંપનીમાં। એ એલાર્મ વાગતા ત્યાંના ગાર્ડ જે આજુબાજુના ગાર્ડ હતા આવી જતા એ લોકો નાસી ગયેલ। આ બાબતનો ગુનો રાજસ્થાન બિયાવર તાલુકાના સાકેતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો। જે ગુનાના અનુસંધાને બે આરોપીની આજરોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ છે અને આગળની તપાસ માટે રાજસ્થાન પોલીસને સુપરત કરવામાં આવે છે। આ ગેંગ પોતે આંતરરાજ્ય ગેંગ છે। એમાં જે સંજય સોની આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ મહેસાણા જિલ્લામાં 6 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે। જે બીજો આરોપી છે કે જે મેઇન સપ્લાયર છે રમેશ વાછાણી એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અગાઉ અને એ પોતે બધું વેચવાનું નેટવર્ક પણ એ જ ચલાવે છે। હૈદરાબાદમાં ઓઇલ ચોરી અને સારી એવી કમાણી પ્રાપ્ત કરતો આરોપી છે। જે બે આરોપીની આજરોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ છે। એમાં એમની જે જગ્યાએ સુમસામ જંગલ જેવું હોય જ્યાંથી પાઇપલાઇન પસાર થતી હોય એમાં 6 થી 7 ફૂટ ઊંડો ખાડો ખોદી અને નીચે બેસી અને ઓઇલના વેલ્ડિંગના સાધનોથી કાણું પાડી વાલ લગાવી અને ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ આ લોકો આચરતા હોય છે। હૈદરાબાદમાં વેચે છે। અગાઉ પણ આ આરોપીઓ હૈદરાબાદમાં માલ વેચેલો જેમાં સરકારને 2.16 કરોડ રૂપિયાનું નુકસાન થયેલું હતું અને એ ગુનો પણ જે તે વખતે ડિટેક્ટ થઈ ગયેલો હતો। 24,000 લીટર ઓઇલ ચોરી કર્યું હતું। આ સિવાય 2022 ડિસેમ્બર અથવા 2023 જાન્યુઆરી માસમાં રાત્રિના સમયગાળા દરમિયાન રાજસ્થાન બ્યાવર સીમમાંથી IOCLની પાઇપલાઇનમાં પંચર કરી 15 જેટલા ટેન્કરોમાં જેમાં એક ટેન્કરમાં આશરે 24,000 લીટર કુલ 3,60,000 લીટર જેની 1 લીટરની 60 રૂપિયા લેખે અંદાજિત 2.16 કરોડના મતાનું ભરી રમેશભાઈ વીરજીભાઈ વાછાણીએ વેચાણ માટે હૈદરાબાદ ખાતે મોકલી આપ્યું હતું। દરમિયાન રસ્તામાં એક ટેન્કર MP ઇન્દોર ખાતે GST ડિપાર્ટમેન્ટમાં પકડાઈ ગયું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।